સામાજિક વિજ્ઞાનની અંદર આપણે ગઈકાલના લેક્ચરની અંદર છેલ્લે કંઈક એવો પ્રશ્ન જોયો હતો કે પૃથ્વીની આંતરિક સંરચના અને મૃદાવરણીય પ્લેટો વિશે આપણે અભ્યાસ કરી ગયા છે. કુલ 7 જેટલી મૃદાવરણીય પ્લેટો છે તે આવેલી છે. હવે બાળકો એના પરથી આ જે કઈ પ્લેટો છે બરાબર, એ પ્લેટો પરથી આજે આપણે એક નવો પ્રશ્ન છે બરાબર, નવી ઘણી બધી બાળકો સંકલ્પનાઓ છે એના વિશે આપણે અભ્યાસ આજે કરવાનો છે. તો પોઈન્ટ લખી છે હું બરાબર કે સંકલ્પના સમજાવો. સંકલ્પના સમજાવો. તો આ સંકલ્પના એક અથવા બે ગુણની અંદર પૂછાય છે બરાબર. તો બાબુ સૌથી પહેલા તો આપણે અપસારી પ્લેટ, તો અપસારી પ્લેટ, અભિસારી પ્લેટ અને રૂપાંતરિત પ્લેટ. તો અભિસારી પ્લેટ કોને કહેવાય? તો આપણે આગળના લેક્ચરની અંદર બાપુ જે કઈ 7 જેટલી ભૂસંચલનીય પ્લેટો એટલે જેને આપણે કહીએ છીએ મૃદાવરણીય પ્લેટો, એના વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ. તો ઈ જ પ્લેટો વિશે વાત કરી, એટલે કે કીધું અહીંયા કે જે પ્લેટ એકબીજાથી દૂર જતી હોય તો ખસતી હોય તો તેને અપસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. તો અપસારી પ્લેટ છે બરાબર, બે પ્લેટો બાળકો હોય બરાબર. દાખલા તરીકે લઈએ, એક પ્લેટ અહીંયા છે અને બીજી બાળકો પ્લેટો છે એ અહીંયા છે બરાબર. આ પ્લેટ બાળકો છે બીજાથી આમ ખસે અને આ આમ ખસે બરાબર. તો બાળકો આ અપસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. બાળકો આ બંને છે શું થાય છે? તો આ બંને, આ પ્લેટ છે એ આ તરફ આગળ વધે છે, આ પ્લેટ આ તરફ આગળ વધે છે. તો એનો મીનિંગ એવો થયો કે અહીંયા શું થાય છે? તો પ્રક્રિયા શું થઈ? તો અહીંયા સ્તરભંગની પ્રક્રિયા થશે બાળકો. બે પ્લેટ બે દૂર થાય છે બરાબર, દૂર ખસે છે તો સ્તરભંગ થાય, અને સ્તરભંગ બાળકો થાય એટલે શું થાય? તો સ્તરભંગ થવાને કારણે ખીણો અને મહાસાગરોનું બાળકો નિર્માણ થતું હોય છે. તો આ વાત થઈ અપસારી પ્લેટ વિશે. પણ હવે એના પરથી જ એના જેવું જ બીજું લઈએ તો અભિસારી પ્લેટ. જે પ્લેટ એકબીજાની નજીક ખસતી હોય, નજીક આવતી હોય તો તેવી પ્લેટોને અભિસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. જે પ્લેટ બાળકો કહી શકાય, આપણે ઉદાહરણ પણ લઈ બાળકો. એક પ્લેટ આ છે બરાબર અને એક પ્લેટ આ છે. બાળકો આ એકબીજાથી ઘણી દૂર છે, પણ આ એક પ્લેટ બાળકો એકબીજાની જો નજીક આવતી હોય, આ તરફ આગળ વધે, આ તરફ આગળ વધે બરાબર. તો અહીંયા બાળકો જે પ્રક્રિયા થશે બરાબર, એ પ્રક્રિયા અભિસારી તરીકેની પ્રક્રિયા બાળકો થશે, એટલે અભિસારી પ્લેટ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે બાળકો અભિસારી પ્લેટ છે એકબીજાની જો નજીક આવતી હોય તો શું થાય? તો કે ભાઈ ગેડીકરણ થાય. અને ગેડીકરણ થાય તો શું થાય? તો ગેડીકરણ થવાને કારણે લોકો કહી શકાય કે બાળકો આપણે ખબર છે બરાબર. દાખલા તરીકે બાળકો આ પ્લેટ છે બરાબર, આ બંને પ્લેટ છે બાળકો. જો આ બે સાઈડથી દબાણ કરું બરાબર, તો એક સમય એવો આવશે કે આ પ્લેટ આવી રીતે આમ ઊંચી થઈ જશે, અને એક પ્લેટ છે એ બીજી પ્લેટ માથે આમ જતી રહેશે, એક પ્લેટ એની નીચે જતી રહેશે. તો આ જે પ્રક્રિયા થઈ ને, આ પ્રક્રિયાને કહેવામાં આવે છે ગેડીકરણ બરાબર. તો આવી રીતે ગેડીકરણ પ્રક્રિયા થતી હોય છે બરાબર. અને એની કારણે શું થાય? આને કારણે પર્વતો
અને ઉચ્ચ પ્રદેશો એનું નિર્માણ થતું હોય છે. તો આપણો જે હિમાલય પર્વત છે ને એ હિમાલય પર્વત થવાનું કારણ તો કોઈ હોય ને તો બાબુ હિમાલય પર્વત છે એ ગેડીકરણથી થયેલો પર્વત છે. યાર પછીના આપણે પ્રશ્નની અંદર જોશું આપણે કે હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ છે એ કેવી રીતે થયું છે, બરાબર. તો એની અંદર વાત કરશું આપણે કે ગેડીકરણ થવાને કારણે હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ છે થયેલું છે. આ વાતથી અભિસારી પ્લેટ વિશે. હવે ત્યાર પછી લઈએ રૂપાંતરિત પ્લેટ, એટલે જે પ્લેટ પર આવેલા ખડકો નિરંતર ખસતા રહે છે તેને રૂપાંતરિત પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. તો જે પ્લેટ પર જે ખડકો આવેલા છે તો એ હંમેશા માટે નિરંતર હંમેશા ખસતા હોય છે. તો એ પ્લેટને આપણે રૂપાંતરિત પ્લેટ તરીકે આપણે ઓળખી શકીએ. ત્યાર પછી એના પછી બરાબર 9.1 ઘાટ પર્વતીય વિસ્તારમાં આવવા જવા માટેનો સાંકડો માર્ગ, જેને આપણે ઘાટ તરીકે ઓળખી શકીએ. તો જેને આપણે એમ કહીએ ને કે ગુજરાતી ભાષામાં આપણે કહીએ છીએ કે જેને આપણે કેડી કહીએ બાળકો આપણે, બરાબર. જેને આપણે માર્ગ કહીએ બાળકો, એ માર્ગ કે કેડી બાળકો એટલે જેને કહેવામાં આવે છે ઘાટ. એટલે કે પર્વતીય વિસ્તારમાં આવવા જવા માટેનો સાંકડો માર્ગ એટલે ઘાટ. તો ત્યાર પછી લઈ બરાબર સામુદ્ર ધુની. સામુદ્ર ધુની કોને કહેવાય? તો કે બે સમુદ્રોને જોડતી દરિયાઈ સાંકડી પટ્ટી, બરાબર, ને સામુદ્ર ધુની કહે છે. બાળકો બે સમુદ્રને જોડતી કોઈ દરિયાઈ પટ્ટી હોય, બરાબર, તો બાળકો એને આપણે સામુદ્ર ધુની તરીકે બાળકો આપણે એને ઓળખી શકીએ છીએ. તો કોઈ દરિયાની અંદર સાંકડી પટ્ટી હોય છે, બરાબર. એ સાંકડી પટ્ટી જે હોય છે બાળકો એને આપણે સામુદ્ર ધુની તરીકે બાળકો આપણે ઓળખી શકીએ છીએ. તો આ સિવાય બાળકો જોયું આપણે કે ભારત અને બાળકો જે શ્રીલંકા છે એ ભારત અને શ્રીલંકાને બાળકો અલગ પાડતી, બરાબર, તો જો કે સામુદ્ર ધુની હોય તો કે બાળકો પાલકની સામુદ્ર ધુની હતી, બરાબર. એટલે બાળકો ભારત અને શ્રીલંકા વચ્ચે બાળકો એમ કહેવાય કે સમુદ્રની એક નાની સાંકડી પટ્ટી આવેલી હોય છે. એ સાંકડી પટ્ટી એટલે જેને બાળકો આપણે સામુદ્ર ધુની તરીકે આપણે ઓળખી શકીએ છીએ. બાળકો આ સિવાય લઈએ આપણે દ્વીપ કોને કહેવાય? તો બાળકો દ્વીપ એટલે શું? તો કે જે જમીન સપાટી ની ચારે બાજુ બાળકો જો પાણીના વિસ્તાર આવેલા હોય તો પાણીના વિસ્તારોને જે પાણીના વિસ્તારો આવેલા હોય એવા ભૂમિ ભાગ બાળકો હોય તો એવા ભૂમિ ભાગને આપણે એવા ભૂમિ ભાગને આપણે દ્વીપ તરીકે ઓળખી શકીએ છીએ, જેને આપણે ટાપુ કહીએ છીએ, બરાબર. તો ટાપુ બાળકો હોય એ જમીન થોડી ઉચકેલી હોય અને ફરતે બધા પાણીના વિસ્તાર બાળકો આવેલા હોય તો એને આપણે દ્વીપ કહીએ. તો બીજું સંકલ્પના છે દ્વિકલ્પ. બાળકો દ્વિકલ્પ એ આના પરથી આવેલું છે. દ્વિકલ્પ એટલે શું? તો જેને ત્રણેય બાજુ બાળકો જે ભૂમિ ભાગની ત્રણેય બાજુ પાણીના વિસ્તાર આવેલા હોય બાળકો તો એવા ભૂમિ ભાગને આપણે બાળકો દ્વિકલ્પ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. બાળકો દાખલા તરીકે લઈએ તો ભારતનો બાળકો જે દક્ષિણ ભાગ છે, બરાબર, એ ભારતનો બાળકો દક્ષિણ ભાગ છે એ દ્વિકલ્પ છે. દ્વિકલ્પ એટલે શું? તો કે જે જમીન સપાટીની ત્રણેય બાજુ પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ
લોકો આપણે આ ત્રણેય બાજુ પાણીના વિસ્તાર આવેલા છે, સમુદ્ર આવેલા છે, બરાબર. એટલે લોકો આપણે એમ કહી શકું, બરાબર, કે આ ભારત દેશનો આ ભાગ છે, દક્ષિણ ભાગ છે, એ દ્વીપકલ્પ તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર. આ સિવાય તો શિખર પર્વત પર આવેલું ટોચનો ભાગ, બાળકો, જેને આપણે શિખર કહીએ છીએ, બરાબર, એ શિખર વિશે. તો કે આ વાત થઈ સંકલ્પના વિશે, બરાબર, કે ભાઈ અપસારી પ્લેટ છે, અભિસારી પ્લેટ છે, રૂપાંતરિત પ્લેટ છે, ઘાટ કોને કહેવામાં આવે છે, સામુદ્રધુની કોને કહેવામાં આવે છે, દ્વીપ કોને કહેવામાં આવે છે, દ્વીપકલ્પ કોને કહેવામાં આવે છે, અને શિખર કોને કહેવામાં આવે છે. હવે જોઈએ એના પછી નવો પ્રશ્ન. ભારતના પાડોશી રાષ્ટ્રો વિશે સમજૂતી. બે ગુણમાં ખાસ પ્રશ્ન પૂછાય છે. તો સૌથી પહેલા લઈએ તો ભારતના પાડોશી રાષ્ટ્રો કે બાળકો જે કહેવાય કે જમીન સરહદથી, જમીન સીમા બાળકો જે જોડાયેલા છે, લોકો એના વિશે પહેલા આપણે અભ્યાસ કરીશું. લોકો સૌથી પહેલા લઈએ તો ઉત્તર પશ્ચિમ ઉત્તર પશ્ચિમમાં ક્યાં કહી દેશું તો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. પછી બાળકો લઈએ ઉત્તર પશ્ચિમ આવી. ઉત્તર પૂર્વ બાળકો લઈએ તો ઉત્તર પૂર્વની અંદર ચીન, નેપાળ અને ભૂતાન કહી શકીએ આપણે. ત્યાર પછી લઈએ પૂર્વમાં વાત કરશો આપણે તો પૂર્વમાં બાંગ્લાદેશ અને મ્યાનમાર, જેને આપણે બર્મા તરીકે ઓળખી શકીએ છીએ. લોકો આ વાતથી આપણો ભારતના જે પાડોશી રાષ્ટ્ર કહી શકાય, લોકો આપણે નકશા દ્વારા આપણે સમજૂતી મેળવી થોડી ઘણી, એટલે આપણને વધુ સહેલાઈથી આપણને સમજી શકીએ આપણે, બરાબર, કે ભાઈ કઈ દિશાની અંદર કયા રાષ્ટ્રો છે, બરાબર, તે આવેલા છે. તો સૌથી પહેલા વળી આપણે તો દિશા વિશે આપણને ખબર હોવી જોઈએ, બરાબર. આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ. પછી બાળકો ખૂણા ખબર હોવી જોઈએ આપણને, બરાબર. આ ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. પછી બાળકો ખબર હોવી જોઈએ આપણને કે ભાઈ આને આપણે કેવું હોય, આ પાકિસ્તાન પર પછી તો પાકિસ્તાન શું કહેશું ઉત્તર પશ્ચિમ. આને બાળકો ઉત્તર પૂર્વ કહેશું આપણે, અને પૂર્વ દક્ષિણ કહેશું આપણે, દક્ષિણ પૂર્વ કહેશું આપણે, દક્ષિણ પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ કહેશું આપણે. તો હવે વાત કરીએ આપણે ઉત્તર ઉત્તર, દક્ષિણ દક્ષિણ, પશ્ચિમ પૂર્વ, પૂર્વ પશ્ચિમ, બરાબર. તો હવે પાકિસ્તાન અહીંયા આવ્યું છે, તો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ક્યાં આવેલું છે ઉત્તર પશ્ચિમ ની અંદર. અહીંયા નેપાળ, ભૂતાન અને ચીન, તો એને કહેવાય ઉત્તર પૂર્વ. ત્યાર પછી બાંગ્લાદેશ અહીંયા આવેલું છે, તો બાંગ્લાદેશ પૂર્વની અંદર આવેલું છે. અહીંયા બાળકો મ્યાનમાર આવેલું છે, તો આપણે કહીશું એને પૂર્વની અંદર. તો ત્યાર પછી બાળકો લઈએ કે દરિયાઈ સીમાથી બાળકો બે રાષ્ટ્રો આપણી સાથે જોડાયેલા છે. એક ખાસ કરીને બાળકો શ્રીલંકા અને બાળકો બીજો દેશ છે માલદીવ. તો ખબર બાળકો છે શ્રીલંકા આપણો દેશ બાળકો અહીં આવેલો છે, બરાબર. આ શ્રીલંકા અને બાળકો માલદીવ છે એ અહીંયા આવેલો છે ખાસ કરીને. તો આ
દરિયાઈ સીમાથી મુખ્યત્વે બે રાષ્ટ્રો આપણા સાથે બાળકો આપણે જોડાયેલા છે, એક શ્રીલંકા અને બીજો કહી શકીએ બાળકો આપણે માલદીવ. બાળકો હવે કહી શકાય કે આ બે દેશો છે બરાબર એ દક્ષિણની અંદર આવેલા ખાસ કરીને કહી શકાય. પણ બાળકો ભારત અને શ્રીલંકા બાળકો છે એ બે અમુક રીતે બાળકો અલગ પડે છે. એક કઈ બાબતથી અલગ પડે છે બાળકો તે કહી શકાય કે ભારત અને બાળકો શ્રીલંકા છે એ પાલકની સામુદ્રધુની અને મન્નારનો અખાત છે. આ મન્નારના અખાત અને પાલકની સામુદ્રધુની થી જ ભારત અને શ્રીલંકા બાળકો છે એ બે થી અલગ પડે છે. બાળકો અહીં કહી શકાય કે અહીં બાળકો છે એ સામુદ્રધુની આવેલી છે, પાલકની સામુદ્રધુની, અને બાળકો બીજો અહીં બાળકો મન્નારનો બાળકો અખાત આવેલો છે, અખાત મન્નારનો. આ બંનેથી ભારત અને બાળકો શ્રીલંકા છે એ બે થી અલગ પડે છે. તો બાળકો આ વાતથી ભારતના પાડોશી રાષ્ટ્રો છે કે ઉત્તર પશ્ચિમમાં કોણ છે, કયા રાષ્ટ્રો છે, ઉત્તર પૂર્વમાં કયા રાષ્ટ્રો છે, પૂર્વ દિશામાં કયા રાષ્ટ્રો છે, અને દરિયાઈ સીમાથી કયા રાષ્ટ્રો જોડાયેલા છે, અને જમીન સીમાથી કયા રાષ્ટ્રો બાળકો જોડાયેલા છે. તો આ વાત થઈ ભારતના પાડોશી રાષ્ટ્ર વિશેની. લોકો આ પ્રશ્નો છે એ બે ગુણની અંદર પૂછાઈ શકાય છે, અને ખાસ કરીને બાળકો અને દિશાની અંદર કયા રાષ્ટ્ર કઈ દિશામાં બાળકો આવેલા છે એના વિશે આપણે માહિતી મેળવી. હવે જોઈએ એના પછીનો નવો પ્રશ્ન. હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ કેવી રીતે થયું? સમજાવો બે ગુણમાં. હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ છે કેવી રીતે થયું છે તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. જોઈએ આપણે એમાં પહેલા શું લખશું આપણે? ભારત જેમાં જે ભૂમિ ભાગમાં આજના લઈએ દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા નો સમાવેશ થાય છે. બાબા હવે તમે જુઓ, હવે આ ભૂમિ ભાગ છે એ ભૂમિ ભાગના આજના બાળકો તમે જુઓ ને તો આજના કુલ લગભગ 4 જેટલા ખંડોનો બાળકો સમાવેશ થાય. બાબા એવડો મોટો આ ગોંડવાના લેન્ડ બાળકોથી ભૂમિ ભાગ હતો. હવે કહી શકાય આ ભૂમિ ભાગમાંથી એટલે કોણ તો ગોંડવાના લેન્ડ ભૂમિ ભાગમાંથી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ઉત્તર તરફ સરકવા એટલે ખસવા લાગી. જે ઉત્તરમાં આવેલી યુરેશિયન પ્લેટ સાથે
આજથી 5 કરોડ વર્ષ પહેલા ટકરાય, જેને કારણે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ ટકરાવાને કારણે ગેડીકરણ થયું અને ટેથીસ સમુદ્ર ના સ્થાને હિમાલય પર્વત શ્રેણી નું નિર્માણ થયું. હવે શું થયું છે? ભારત આજથી કરોડો વર્ષ પહેલા ગોંડવાના લેન્ડનો ભૂમિભાગ હતો. બાકી ઉદાહરણ લઈએ આપણે આખું તરફ સમજીએ. બાકી આ લઈએ ગોંડવાના લેન્ડ બાકી ભૂમિભાગ છે. હવે જે ભૂમિભાગના આજના બાળકો લઈએ તો દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને એન્ટાર્કટિકા ખાવાઓનો ખંડનો બાળકો સમાવેશ થાય છે. તો આગળ વાંચો કે આ ભૂમિભાગમાંથી ગોંડવાના લેન્ડ ભૂમિભાગ હતો એમાંથી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ બાળકો છે એમાંથી અલગ પડી ગઈ અને એક ઉત્તર તરફના ભાગો સરકવા લાગ્યો. ઉદાહરણ લઈએ બાળકો કે અહીંયા ઓલરેડી એક પ્લેટ તો હતી જ, તો જે પ્લેટ આપણે એને કહેવાય યુરેશિયન પ્લેટ. તો આમાંથી એમ કહેવાય કે આમાંથી એક પ્લેટ છે બાળકો, એ પ્લેટ જેને કહેવાય ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. બાળકો એક ઉત્તર તરફ ખસવા લાગી અને બાળકો અત્યારે ઓલરેડી અહીંયા બાળકો યુરેશિયન પ્લેટ તો ઓલરેડી છે જ અહીંયા, બરાબર. પણ આ ગોંડવાના લેન્ડ ભૂમિભાગમાંથી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી, અલગ પડીને, અને એક પ્લેટ બાળકો છે એ અહીંયા જઈ અને બાળકો આ યુરેશિયન પ્લેટ સાથે બાળકો ટકરાય. બાળકો આ ટકરાવાને કારણે શું થયું? તો આ ટકરાવાને કારણે બાળકો ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટનો આ જે ભાગ છે એ યુરેશિયન પ્લેટ નીચે આવી ગયો. બાળકો આ પ્લેટ નીચે આવી જાય, બરાબર, એટલે આ યુરેશિયન પ્લેટ છે એ ઉપર તરફ ચડી જાય અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે નીચે આવી જાય. એટલે બાળકો આવી રીતે છે, બરાબર, એક ગેડીકરણ થયું અને ગેડીકરણ થવાને કારણે આવી રીતે હિમાલય પર્વત શ્રેણી બાળકો છે નિર્માણ થયું. હવે એ સમય દરમિયાન બાળકો આ જે ભાગ હતો, બરાબર, કે આ ભાગની અંદર એમ કહેવામાં આવે કે ટેથીસ સમુદ્ર બાળકો હતો અને એ ટેથીસ સમુદ્ર છે, બરાબર, એ ની જગ્યાએ ગેડીકરણ થયું અને એને કારણે બાળકો હિમાલય પર્વત શ્રેણીનું બાળકો નિર્માણ થયું. તો હિમાલય પર્વત શ્રેણી બાળકો છે એનું નિર્માણ બાળકો અત્યારથી નહીં, ને બાળકો ઘણી બધી આપણે લોક કથાઓ, લોક વાર્તાઓ છે એના દ્વારા આપણે કદાચ જાણવા મળેલું હશે, બરાબર, કે ભાઈ ઘણા સાંભળતા હશે કે ભાઈ હિમાલય પર્વત છે, બરાબર, એ જ્વાળામુખી પ્રસ્ફોટન થવાને કારણે જે બાળકો નિર્માણ થયેલું છે. તો બાળકો એ વસ્તુ ખોટી છે, બરાબર. ભૂસંચલનીય પરિસ્થિતિ ખાસ તો બાળકો જવાબદારીના માટે છે. એના માટે બાળકો છે ખાસ તો અભિસારી પ્લેટ બાળકો છે એ અભિસરણ બાળકો સૌથી મહત્વની બાબત છે. અને ખાસ તો કહેવાય કે જે ગેડીકરણ બાળકો થયેલું છે, બરાબર, એ ગેડીકરણને દ્વારા બાળકો હિમાલય પર્વત શ્રેણી બાળકો નિર્માણ થયું છે. એ પહેલા હિમાલય પર્વત શ્રેણીની બાળકો જગ્યાએ બાળકો ટેથીસ સમુદ્ર હતો, એ ટેથીસ સમુદ્ર છે, બરાબર, એ ત્યાંથી દૂર થયો અને બાળકો હિમાલય પર્વત શ્રેણીનું બાળકો એમાંથી નિર્માણ થયું. તો આ હે એ તથ્ય વસ્તુ છે, બરાબર, કે હિમાલય પર્વત શ્રેણી બાળકોનું નિર્માણ કેવી રીતે થયેલું છે, બરાબર. તો એનો આ જવાબ છે કે આવી રીતે ગેડીકરણ થવાને કારણે હિમાલય પર્વત શ્રેણીનું બાળકો નિર્માણ છે થયેલું છે. અહીંયા આપણું ચેપ્ટર બાળકો છે પૂર્ણ થાય છે.
આ ચેપ્ટર બાળકો જેટલા પણ પ્રશ્નો આપણે ચલાવ્યા છે એ બધા પ્રશ્નો પાકી બુકની અંદર ફેરબુકની અંદર લખવાના તમારે છે અને જ્યારે પણ બાળકો ટેસ્ટ હોય ત્યારે બાળકો એનું આમાંથી બાળકો આપણે રિવિઝન કરવાનું છે બાળકો લેસન જ્યારે આપવામાં આવે બાળકો લેસન પણ એમાંથી આપણે તૈયાર કરશું આપણે એમાં આજે જે ચેપ્ટર બાળકો છે બરાબર એ ચેપ્ટર નંબર 13 બાળકો છે ભૂગોળનું ચેપ્ટર છે હવે બાળકો આપણે ચેપ્ટર નંબર 1 ઇતિહાસનું બાળકો જોશું આના પછીના લેક્ચરની અંદર